છે અને કાંઈક કહીને મોકલા છે કે સીધી પટરીમાં ચાલજે, પણ અહીંયા આવ્યા પછી આપણે ટ્રેક ચૂકી ગયા એનો પણ કોઈ વાંધો નથી. થોડો મોટો છે આ એ કરુણા સિંધુ છે કે એવા રસ્તા પર જો કદાચ તમે હું ચડી જાય, એ પાપના રસ્તા પર જો ચડી જાય તો પાપનો એ 100 કિલોમીટરનો રસ્તો હોય. માગું છું એ પાપનો 100 કિલોમીટરનો જે રસ્તો છે એમાં 99 કિલોમીટર પછી કૃષ્ણ ઊભો છે સાહેબ. ત્યાં સુધી પ્રતીક્ષા કરે છે કે હજી સુધાર આવે. એટલે યાદ રાખજો, તમે ગમે તેટલા કિલોમીટર કાપી ગયા હો, ચિંતા ન કરતા, ભલે 1 કિલોમીટર બાકી. હવે આમાં તો કઈ ઘટે નહીં ને, 1 કિલોમીટર બાકી હોય આમાં કઈ ઘટે? માણસે જેને 1 કિલોમીટર બાકી રાખ્યું હોય એને પાપ કેટલા કર્યા હોય બાપુ, બરાબર? એને પાપ કેટલા કર્યા હોય, એમાં કાંઈ ઘટે? એમાં કાંઈ ન ઘટે સાહેબ. તા પણ યાદ રાખજો, આ દયાનો સાગર છે, આ કરુણા સિંધુ તમને ને મને ક્ષમા આપવા માટે તૈયાર બેઠો છે.